ક્યારેક આપણે એવા સ્ટેટમાં હોઈએ છીએ કે એવી સિચ્યુએશનમાં ફસાઈ જઈએ કે સડનલી આપણા ઉપર કોઈ એટેક થતું આવે કે કોઈ જસ્ટ એમ કહીએ કે કાંઈ એવી સિચ્યુએશન થઈ ગઈ, રસ્તા ઉપર જ જતા હોય અને કોઈ આપણને હિટ કરવાની ટ્રાય કરે, તો મારે કેવી રીતે ડિફેન્સ કરવું? ઓકે, સિમ્પલ છે. સેલ્ફ ડિફેન્સ જે છે ને આપણને નાનપણથી આવડે જ છે. સ્કૂલમાં જ્યારે ટીચર આપણને અહીંયા મારવાની કોશિશ કરતા તો આપણે લોકો શું કરતા? આમ કરી દેતા, હાથ અહીંયા રાખી દેતા, કાં તો પાછળ મૂવ થઈ જતા. તો સૌથી પહેલી વસ્તુ મુવમેન્ટ છે. હું સ્લોલી મારા હેન્ડને અહીંયાથી મૂવ કરું છું તો તમે જો થોડાક પણ એક સ્ટેપ પાછળ લઈ શકો તો મારો હેન્ડ સાઈડમાંથી નીકળી જશે, પણ એટલો બધો ટાઈમ નથી. ઓકે, તો તમે જેમ કે મને સાઈડમાં હિટ કરો હાથથી, તો હું આ મારા હાથને અહીંયા સાઈડમાં રાખી અને રોકી શકું છું. ઓકે, એટલો પણ ટાઈમ ન વધે, અને જો અહીંયા સુધી પહોંચી જાય છે તો હું મારા હાથને અહીંયા રાખી લઈશ. રાઈટ. તો હેન્ડ જે છે એનાથી આપણે ફેસ ઉપર, કોઈ ઉપરની સાઈડમાં આવી રીતના મારવાની કોશિશ કરે છે તો તમે હાથને ઉપર રાખી લેશો. સાઈડમાં મારવાની કોશિશ કરે છે તમે સાઈડમાં લઈ જશો. સ્ટમક ઉપર મારવાની કોશિશ કરે છે તમે નીચે લઈ જશો. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ છે મૂવમેન્ટ. ભાગી જવું, નથી ભાગી શકતા તો આપણા હાથથી બ્લોક કરવો. અને સૌથી બેસ્ટ વસ્તુ કે જ્યારે હિટિંગ થવાની શરૂઆત થાય છે સામેના સાઈડથી, તો બોથ હેન્ડને અહીંયા રાખી લેવા, જેને કારણે આપણા ફેસનો જે પાર્ટ છે એને આપણે બચાવી કવર કરી શકીએ. આ ટેકનિક તમારા માટે કેટલી ઉપયોગી થઈ છે કોમેન્ટ કરીને મને જરૂર કરો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. સ્ટે ટ્યુન.